1987નો જ્યારે ભયંકર દુષ્કાળ પડ્યો, કોઈ જગ્યાએ આમ પશુઓ બધી જગ્યાએ મરતા હતા અને રખડતા હતા અને બધાના આંખની અંદર પાણી આવી જાય એવી પરિસ્થિતિ હતી. ભયંકર દુષ્કાળ ચાલતો હતો અને પ્રમુખ સ્વામી મહારાજ એક પાંજરાપોળની અંદર મુલાકાતે ગયા અને ત્યાં વાછરડાની પાછળ પાછળ ફરતા હતા. એ વખતે બાપાની આંખમાં જળજળિયા આવી ગયા. બાપાથી એ જોવાયું નહીં અને બાપાએ 1987ની અંદર ત્યાં બધી જગ્યાએ કેટલ કેમ્પો શરૂ કર્યા. બાપા ગોંડલ ગયા અને જ્ઞાની સ્વામીને કહ્યું કે આ વાછરડાનું દુઃખ મારાથી જોવાયું નહીં, પહેલાં તમે ત્યાં લીલું ઘાસ મોકલાવો અને પછી આપણે બધી જગ્યાએ કેટલ કેમ્પો શરૂ કરવા છે. અને 1987ની અંદર બાપાએ બધા પશુઓનું એ પ્રત્યે આટલી દયા કરી અને બધાને એ ઉગાર્યા હતા. પાછું એવું નહીં કે એને ખાલી જીવાડવા પૂરતા જ રાખ્યા હતા. બીજા વર્ષે ખેડૂત એની પાસેથી સારી ખેતી કરી શકે એવા મજબૂત ઢોર રહે એ પ્રકારના સારામાં સારા કેટલ કેમ્પ કરી અને બાપાએ મૂંગા પશુઓ પર આવી દયા એ વરસાવેલી. તો ભગવાન અને સંતનો આવો કરુણાનો દયાળુ સ્વભાવ છે.